સૌથી કોમન એક પ્રશ્ન જે પૂછવામાં આવતો હોય છે કે મહિનાના એ 4 દિવસો કે 5 દિવસોમાં કયા પ્રકારની કાળજી રાખવી કે જેથી આ 4-5 દિવસ થોડા નોર્મલ રહે આપણા. આપણે જ્યારે બી પીરિયડમાં હોઈએ ને ત્યારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે પીરિયડ વખતની સ્વચ્છતા જાળવી રાખવી બહુ જ જરૂરી છે. કારણ કે જો આપણે જાળવીએ નહીં તેને કારણે આપણા પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થઈ શકે અને એ ઇન્ફેક્શનના કારણે ઘણી વખત જાનલેવા તકલીફ બી થઈ શકે. એટલે તમારી ફેલોપિયન ટ્યુબ ગર્ભાશયને બી નુકસાન થઈ શકે ઇન્ફેક્શનના લીધે અને કાયમી વ્યંધ્યત્વ પણ આવી શકે. આ ઉપરાંત એ લોકલ ચેપને લીધે તમને ત્યાં યોનિમાર્ગમાં બળતરા થાય, ખજવાળ આવે અને દુર્ગંધ મારતું પાણી છૂટતું હોય, આવી બધી તકલીફો બી થઈ શકે. તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્ટેન કરવા માટે સૌથી પહેલી વાત તો તમારું સેનિટરી નેપકિન્સ અથવા તો તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હો તો એને વારંવાર કરવાની અને મેન્સ્ટ્રુઅલ કપને એટલીસ્ટ દિવસમાં 2 વખત નીકાળીને સાફ કરવાની જરૂર હોય છે. સેનિટરી પેડ્સ તમે 4 થી 5 વખત ચેન્જ કરી શકો છો. તમારો પ્રાઇવેટ પાર્ટ જેટલી વખત તમે બાથરૂમ જાઓ છો, ટોયલેટ જાઓ છો એટલી વખત તમારે વોર્મ વોટરથી ક્લીન રાખવા જોઈએ મેન્સ્ટ્રુએશનના ટાઈમ દરમિયાન. જે બી તમે ક્લોથ વાપરતા હો કદાચ રિયુઝેબલ તો એને સરખી રીતે પ્રોપરલી વોશ કરી અને જોઈએ તો આયર્ન કરી દો જેથી તમને ભેજનું પ્રમાણ ન રહે, બેક્ટેરિયાનો ગ્રોથ ત્યાં ન થાય. ટેમ્પોન્સનો ઉપયોગ બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ કારણ કે એને લીધે ઘણી વખત ઇન્ફેક્શન થવાનો પ્રશ્ન રહે છે. અને આ ઉપરાંત તમે સેનિટરી નેપકિન્સ વાપરતા હો તો એનું પ્રોપર ડિસ્પોઝલ બી બહુ જરૂરી છે. તમે બરાબર એને સરખી રીતે એને કચરામાં એ કરવો જોઈએ. આજના જમાનામાં મેન્સ્ટ્રુઅલ કપ બેસ્ટ છે કારણ કે એ સેફ બી છે, ઇન્ફેક્શન ઓછું કરે છે, એલર્જીક રિએક્શન ઓછી લાવે છે અને મેઇન વસ્તુ એ પર્યાવરણની બી હેલ્પ કરે છે. આટલી તમારે કાળજી ચોક્કસ જ રાખવી જોઈએ.